સુરતના અઠવાલેન્સ ખાતે આવેલ નવી કોર્ટ બિલ્ડિંગની પાસે આવેલ સરકારી વસાહત નજીક સ્કૂલ બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં રિક્ષામાં સવાર 4 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી તો બસ ચાલકના સામે હોવાની વાત ચર્ચાય છે। પોલીસે બસ ચાલકની અટકાયત કરી હતી। સુરતની નવી કોર્ટ પાસે સરકારી વસાહત પાસે સ્કૂલ બસ અને સ્કૂલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો। રેડિયન્ટ સ્કૂલ બસના ચાલકે નશાની હાલતમાં ફૂટપાથ ઝડપે બસને રિક્ષા સાથે અથડાવી દીધી હતી, જેથી રિક્ષામાં સવાર 4 બાળકો અને રિક્ષા ચાલકને નાની મોટી ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં તેને ખસેડવામાં આવ્યા હતા। જ્યારે પોલીસે સ્કૂલ બસના ડ્રાઈવર મહેન્દ્ર પાટીલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। તો સ્કૂલ રિક્ષા ચલાવતા હરીશભાઈ ધરાણીએ જણાવ્યું હતું કે તેઓ રિક્ષામાં સેન્ટ ઝેવિયર સ્કૂલના 4 બાળકો બેસાડીને સેન્ટ ઝેવિયર સ્કૂલમાં જવા માટે નીકળ્યા હતા। તે વખતે સરકારી વસાહતની સામેથી રિક્ષા ચાલક પોતાની રિક્ષા ચલાવીને રસ્તો ક્રોસ કરતા હતા। તે સમયે નવી કોર્ટ તરફથી એક રેડિયન્ટ સ્કૂલ આઈસર બસનો ચાલક સ્કૂલની બસ નશો કરેલી હાલતમાં સ્કૂલનો બસનો ચાલક મહેન્દ્ર પાટેલ જે રેડિયન્ટ સ્કૂલનો બસ ફૂટપાથ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રિક્ષાને જમણી બાજુ ટક્કર મારતા રિક્ષા પલટી મારી જવા પામી હતી, જેથી કરીને રિક્ષાને જમણી બાજુ નુકસાન થયું હતું। બસની ટક્કરથી રિક્ષામાં રહેલા તમામને ઈજા પહોંચી હતી, જેમાં રિક્ષાના ડ્રાઈવર હરીશભાઈને જમણી બાજુ માથાના ભાગે તેમજ જમણા હાથે કોણીની ઉપર તેમજ શરીરે મૂંઢ ઈજા થયેલ હતી। તેમજ રિક્ષામાં બેસેલા 6 વર્ષીય વંશ અતીશ ચૌહાણને નાકના, માથામાં તથા પેટના ભાગે તો 5 વર્ષીય માહિરા ઇસ્માઇલ શાહીવાલાને ડાબી આંખ પાસે વાગ્યું હતું, જ્યારે 5 વર્ષીય રીતિ હર્ષિતભાઈ ઝવેરીને જમણા આંખની પાંપણ પાસે ઈજા થઈ હતી અને 5 વર્ષીય અન્યા જગદીશભાઈ સોનીને ડાબા હાથ પાસે ઈજા થવા પામી હતી, જેથી પોલીસે સ્કૂલ બસના ડ્રાઈવર મહેન્દ્ર રમેશ પાટીલ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।